આપણે રથયાત્રાનો મર્મ અને મહિમા સમજીએ. પ્રતિવર્ષ આષાઢ શુક્લ દ્વિતીયાને દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે આ વૈષ્ણવ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. તો શું છે આ રથયાત્રા? એક વખત દ્વારિકામાં કૃષ્ણ ભગવાન, બલદેવજી, અષ્ટપટરાણીઓ, માતા રોહિણી બધા નિવાસ કરતા હતા. એ વખતે કૃષ્ણ ભગવાન અને મોટા ભાઈ બલદેવ એ બંને નગરમાં કંઈક બહાર ફરવા માટે ગયા. અહીંયા મહેલમાં અષ્ટપટરાણીઓ એકત્રિત થઈ માતા રોહિણી પાસે ગયા કે અમે કૃષ્ણ ભગવાનની સેવા બહુ જ મહિમાથી, પ્રેમથી સમયે સમયે કરીએ છીએ, પરંતુ કૃષ્ણ ભગવાન અમને એટલા યાદ નથી કરતા અને સતત રાધા અને બધી ગોપીઓનું સ્મરણ કર્યા કરે છે. કે આનો હું તમને પ્રસંગ કહું, પણ કૃષ્ણ અને બળદેવ જો આવી જાય તો હું આ પ્રસંગ નહીં કહી શકું. એટલે એક કામ કરો, બહેન સુભદ્રાને કહ્યું કે તમે દરવાજે બેસો, ત્યાં ધ્યાન રાખજો, અને કૃષ્ણ અને બલરામ જો આવે તો અમને ચેતવણી આપજો. પ્રસંગો કહેવાના ચાલુ કર્યા. ગોપી કૃષ્ણમય થઈ ગયેલી, આવી બધી વાતો ચાલતી હતી. એટલામાં કૃષ્ણ અને બલદેવજી નગરમાંથી પાછા મહેલમાં આવ્યા. પણ આ બધી આવી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિની વાતો સાંભળીને ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ, વિસ્ફારિત નેત્ર. એ જ વખતે નારદજી ત્યાં પધાર્યા કે તમે ત્રણેય આવા સ્વરૂપે નગરવાસીઓને દર્શન આપો. તો કૃષ્ણ ભગવાને કહ્યું કે અત્યારે નહીં, કળિયુગમાં હું આપ સૌને દર્શન આપીશ, આવા જ દર્શન આપીશ, જેનું રહસ્ય એ રથયાત્રાના પ્રસંગમાં સમાયેલું છે.